નમસ્કાર, હું છું વિપુલ પરમાર. ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ એટલે કે મિશન કોર્પોરેશનમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું વોર્ડ નંબર 7માં લોકોના શું થયા છે કામ, લોકોની શું છે માગણી અને પક્ષ દ્વારા શું કરવામાં આવી છે કામગીરી, વિપક્ષ દ્વારા કઈ રીતના ઉઠાવવામાં આવશે પ્રશ્ન. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 7માં પહોંચી છે. સ્થાનિકો સાથે પણ સંવાદ કરીશું. સૌપ્રથમ આપને આજે જૂનો રાજકોટ કહેવાતો હોય તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ ગરબી ચોક છે, વર્ષોથી છે તે અહીંયા જૂનું રાજકોટ તરીકે પણ છે ત્યાં ઓળખાય છે અને રામનાથ મહાદેવ સહિતના જે આ વિસ્તારમાંથી છે તે લોકોને પસાર થવાનું રહેતું હોય છે. ખૂબ જ પ્રખ્યાત આ રોડ છે, ત્યારે આપણા સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. કાકા, શું સમસ્યાઓ છે? બંગાળીની અહીંયા મોટી સમસ્યા છે. ગરદાગર્દી, રવિવારે ફૂલ ટ્રાફિક કે હાલવાની પણ જગ્યા હોતી નથી, એટલે આ એક ટ્રાફિકનું ખાસ એને કરવું પડશે. આના લીધે સમસ્યા ગરદાગર્દી થાય, વાર લાગે, ટ્રાફિક જામ થઈ જાય તો શું થાય, પછી એનો ટાઈમ વેસ્ટ થાય, તડકામાં હેરાનગતિ થઈ જાય. એટલા માટે આ બંગાળીનું આ નિરાકરણ કરે. એ લોકો ત્રાસ તો ફૂલ છે બધોય. આ બધું ગંદવાળોનું ઓલું એ થોડુંક સુધારવું પડશે. ગંદવાળો વધારે છે અહીંયા બધું શું, એટલે એના માટે કંઈક કરવું પડશે. અન્ય સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને આ વિસ્તારમાં કોઈ પ્રશ્ન અથવા તો જે કહી શકાય કે લોકોને કેવી સુખાકારી મળે? એમ તો કે લગભગ છેલ્લા 5 વર્ષની કામગીરી દરમિયાન કોઈ પોતાની કામગીરી દરમિયાન કાંઈ વાંધો આવેલ નથી. ભાજપની સરકારમાં લગભગ દરેક સમસ્યાનું નિરાકરણ સમયસર થઈ રહ્યું છે અને આવનારા સમયમાં પણ આપણે સરકારને એ જ અપીલ કરશું કે જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ મળતું રહે. લાઇટિંગની પ્રોબ્લેમ છે કે સફાઈની પ્રોબ્લેમ છે કે ભૂગર્ભ ગટરનો જે નિકાલ છે કે અહીંયા ટ્રાફિકની અમુક સમસ્યાઓ એનું નિરાકરણ થઈ જાય એવી અપેક્ષા સરકાર પાસે. અને એવા ઓલ કે આવનારા સમયમાં આપણે જે સરકારને જે એક જ અપીલ રહેશે કે આ રામનાથ મહાદેવનું જે કામ છે એ જલ્દી અને સરસ રીતે પૂર્ણ થાય. લગભગ એ કોઈ વસ્તુ બાકી રહેતી નથી. હવે તો પણ એમાં પ્રોબ્લેમમાં ધીમે ધીમે સુધારો થઈ જાય. ખાસ કરીને ભાજપની સરકારમાં અત્યારે જે પણ કોર્પોરેટર છે, જેમ કે રેવંગભાઈ છે, વર્ષાબેન છે, ચાવરાબેન છે કે નેવલભાઈ શુકલ છે, ઘણી બધી સારી કામગીરી કરી છે. અને એવી હવે પણ જે કોર્પોરેટર છે એની પાસે પણ એ જ અપેક્ષા છે કે એ સારી કામગીરી કરી રાખશે. સપોર્ટ તો અમારો હંમેશા હોય જ છે. અમારો સપોર્ટ હંમેશા સાથે ગમે તે કોર્પોરેટર હોય, અમારો સપોર્ટ હંમેશા હોય જ છે. ચોક્કસપણે જે કહી શકાય કે જે અહીંયા સ્થાનિકો છે થોડી ઘણી સમસ્યા પણ છે તે જોવા મળી રહી છે. શું કહેશો? શું ચોમાસામાં રામનાથ મહાદેવે ગંદકી ગાળો બહુ હોય છે, એની પર બહુ સમસ્યા દેખાય છે. એટલે એ સમસ્યા પણ કરવી. હવે પછી હજી એક વાત એ છે કે ચોમાસા દરમિયાન જે ગંદકી થાય છે એનું એક રીઝન કે વધારે પડતા વરસાદમાં પૂર આવે છે એ પણ હોય છે. તો પાણીનો જ્યાં આપણું થઈ જાય, જ્યારે રિવરફ્રન્ટ બની જશે તો એ પ્રોબ્લેમનો નિકાલ પણ થઈ જશે, મને એવું લાગે છે. ચોક્કસપણે જે કહી શકાય કે રામનાથ મહાદેવનો જે કહી શકાય કે ચોમાસા દરમિયાન છે તે અહીંયા મોટા પ્રમાણમાં છે તે ગંદકી થતી હોય છે. આ ઉપરાંત સ્થાનિકોએ જણાવ્યું કે કોઈપણ પ્રકારની આ વિસ્તારમાં સમસ્યા નથી, પરંતુ જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 7ના લોકો છે તે કોના સિર ઉપર તાજ પહેરાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે. ગુજરાત ન્યૂઝની ટીમ જે કહી શકાય કે સોની બજારમાં પહોંચી છે. સોની બજાર એટલે કે જે કહી શકાય કે સોના માટેનું હબ ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સોના અને ચાંદીનું હબ ગણાતા સોની બજારની આ ગલીઓમાં શું જે વેપારીઓને પ્રશ્ન છે તે અંગે પણ તાત મેળવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે વોર્ડ નંબર 7માં જે કહી શકાય કે અવારનવાર એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં અહીંયા બંગાળી કારીગરો છે તે સોનું લઈને ફરાર થઈ ચૂકતા હોય છે. આ ઉપરાંત નાની સાંકડી ગલીઓના કારણે જે ટ્રાફિકની પણ છે તે સમસ્યા જોવા મળતી હોય છે. જે વેપારીઓ છે તેમની સાથે પણ વાત કરીશું. કાકા, અહીંયા શું પ્રશ્ન છે તમારે અને શું માગણીઓ છે? જે તે ઉમેદવાર જે તે ખાતાકીય સર્વે કરે સોની બજારની અંદર તો એને ખ્યાલ આવે કે ટ્રાફિકની કેટલી સમસ્યા છે. બસ એટલું જ કહેવાનું. બસ બાકી તો શું છે કે ઉમેદવારીને ચૂંટણી સુધી રસ છે જાહેર જનતા માટે. બાકી તો એની ઓફિસમાં ખુરશી ઉપર બેઠા હોય આરામથી. કોક વખત સર્વે કરાવો સોની બજારની અંદર ગલીઓમાં, ચેમ્બરોમાં ટ્રાફિકની કેટલી મુશ્કેલી છે. ગલી સાંકડી તો એક વાત છે, સિંગલ માણસ ચાલી નથી શકતા. તમે પોતે આમ જઈ જાઓ, માંગણી કાંઈ નહીં, મંજીરા વગાડવાના. માંગણી શું કરે? પોલીસ ચોકી, કોઠારીયા નાકા પોલીસ ચોકી છે, એ લોકોને બધાને ખ્યાલ જ છે, જે તે પદાધિકારીઓ છે બધાને ખ્યાલ જ છે.
આમાં પબ્લિકની માંગણી હોય જ નહીં. પોતાની ફરજમાં આવે કે ટ્રાફિક ક્લિયર કરાવો. બસ મન ફાવે ઈ. પાર્કિંગ જ છે આ. ચોક્કસપણે અન્ય સ્થાનિક છે. શું કહેશો કાકા, શું પ્રશ્ન છે? મારું નામ દિનેશભાઈ પારેખ. અમારે સમસ્યા પછી કીધું ટ્રાફિકની સમસ્યા છે, બીજું આ લાઇટિંગની છે, અને બીજું ચોમાસામાં પાણી ભરાય છે અમારે અહીંયા રોડ ઉપર, એ સમસ્યા. અને એક અત્યારે હાલ તબક્કે આ યોજના ધોરણે અત્યારે અમારે કોમર્શિયલ સિલિન્ડરની સિલિન્ડર અમારે 20 દિવસથી આવતા નથી, અને 20 દિવસ સિલિન્ડર ખાલી છે, બરાબર. અત્યારે જઈને આવ્યો ઓફિસે, હજી બીજા 10 દિવસ કહે છે, તો અમારે કામ કેવી રીતે કરવું? આ અમારી સમસ્યા છે. ટ્રાફિકની તો બસ બહુ સમસ્યા છે. હવે કે અમારું આ અધિકારીઓ છે ભરતભાઈ કીધું કે અમારો નિવેદન લઈ આવે. વાયરિંગ છે, બધી સમસ્યા, ઘણી સમસ્યાઓ છે. અને પાણી ચોમાસામાં ખાસ કરીને પાણી બહુ ભરાય છે, એટલે કોર્પોરેશન ધ્યાન દે એમાં. ચોક્કસપણે તમે શું કહેશો, અહીંયા શું પ્રશ્ન છે? અહીંયા કહેવાનું એ છે કે સોની બજારની સમસ્યા હલ થતી જ નથી. 4 થી 5 વાર બધે ભેગા થઈને પોલીસ ચોકી જાય છે, છતાંય પોલીસવાળા કાંઈ ધ્યાન દેતા નથી. બારે રેકડીવાળા વૃદ્ધોને કોઈ પણ વ્યક્તિ નીકળે છે એને જેમ ફાવે અપશબ્દ બોલે છે, અવ્યવહાર કરે છે. અને સોની બજારની અંદર જે આ બકાલાવાળા, રેકડીવાળા, ફ્રૂટવાળા એ આવે છે, એ સામા લાકડીઓ કાઢીને મારવા દોડે છે. તો એનો હલ કરો. અને અહીંયા જે પ્રશ્ન છે અમારા જે સોની બજારના, કે જે એ પ્રશ્ન પહેલાં પૂરા થાય પછી અમે મતની જે કાંઈ પણ મત દેશું એને વ્યવસ્થિત મત અમે દેશું. પ્રશ્ન એ છે કે આ લોકો ગમે ત્યારે રેકડી ગમે ઊભી રાખી દે છે, પાર્કિંગમાં વાહન કોઈ રાખતું નથી, રિક્ષા એટલી નીકળે છે, રિક્ષાવાળા એટલા બાજે છે. તો એનો સમસ્યાનો હલ કરી દો, અમારી એ માંગ છે. બીજું કાંઈ અમારું કાંઈ મત લેવા આવે છે ત્યારે બધું કહેશે, તે પછી કાંઈ કહેતું નથી. પોલીસ કમિશનર સુધી બધે સોની સમાજના જાય છે, પણ છતાંય કોઈ જવાબ દેતું નથી. 2 દિવસ લાકડીઓ કાઢશે પછી કાંઈ જવાબ દેતા નથી. એનો પ્રશ્નનો હલ અમારે કરી દો, અમારી સોની બજારની માંગણી છે. ટ્રાફિક તો છે જ, પણ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પ્રશાસનને જવાબદારી છે ને, અમારી એ છે જવાબદારી. આમ નાગરિકની જવાબદારીની ના નથી અમે પાડતા, પણ પ્રશાસને ભેગો જવાબ દેવો જોઈએ ને. એમ ટ્રાફિકમાં તમે ટ્રાફિક પોલીસ જ્યાં ધ્યાન દે તો કોઈ ટ્રાફિકની સમસ્યા જ ન થાય. કે જે વચ્ચે વાહન રાખી દે છે એને દંડ મારો, એવો ગાડી દઈ દો, 8 દિવસ અંદર રાખી દો, 8 દિવસ ગાડી નહીં મળે તો આપણા સુધરી જશે. પબ્લિકને સુધરવાની જરૂર તો છે જ, એમાં અમે ના નથી પડતા. આ અમારી સોની સમાજની માંગ એક જ છે કે આ પ્રશ્નનો હલ કરી દે. ચોમાસા દરમિયાન એ પાણીની સમસ્યા છે, પણ એટલી બધી નથી કે જે બારે ભરાય છે એટલું અહીં નથી ભરાતું. એનો કોઈ અમને વિરોધ નથી. અમારો વિરોધ એક જ છે કે આની સમસ્યા કરે કે ટ્રાફિક સોલ્વ કરી દે. અને જે રેકડીવાળા છે એ 2-5 દિવસ પોલીસવાળા આવશે, પછી કોઈ આવતું નથી. ચોક્કસપણે જે સૌથી જૂની બજાર એટલે કે સોની બજાર કહેવામાં આવે છે, ને ત્યાં વેપારીઓ, અન્ય વેપારી છે, તેમની સાથે વાત કરીશું. હવે આગામી સમયમાં ચૂંટણી આવે છે, કોર્પોરેટરો મત માગવા માટે આવશે, ઉમેદવારો જે છે એ શું કહેશો ને અહીંયા શું સમસ્યા છે ને શું નિરાકરણ થવું જોઈએ? અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન છે. કાલે જ સવારે હું અડધો કલાક મોડો આવ્યો તો 10 ગાડી સ્કૂટર બધા આજુબાજુમાં મારી દુકાને. પછી હું અડધો કલાક ચક્કર મારવા આવ્યો ગયો બારે. શું કામ કે 68 વર્ષે હવે મારાથી કંઈ સ્કૂટર બધા 5-7 આગા થાય નહીં. એટલે પછી કલાક પછી ફરીને આવ્યો ત્યારે 2-4 સ્કૂટર વયા ગયા હતા, 1-2 આગા પાછા કર્યા. પછી દુકાન ખોલી મેં. ટ્રાફિકની સમસ્યા તો છે જ. હા, મારું સ્કૂટર મારે બીજે મૂકવા જવું પડે ને, એવું થાય જ છે. એના માટે હવે એ તો આ ટ્રાફિકના આટલા બધા રૂપિયા આપે છે કોર્પોરેશન, માણસો રાખે છે બધા, એની એડ આપે છે, તો એમનું કામ છે ને કઈ રીતે કરવું છે. મારા દુકાન પાસે એક મારું સ્કૂટર રહેવું છે, એમ જરૂરી છે. હવે હા, ટ્રાફિકની સમસ્યા તો ખૂબ જ છે. થોડી વાર તમે મોડા દુકાન ખોલો તો પછી જામ થઈ ગયું હોય. હા, એને આવવા માટે જગ્યા જ ન હોય અંદર, એને ફરીને આવવું પડે આપણી દુકાને, કદાચ જગ્યા હોય તો. નહીંતર પછી આપણે બહાર નીકળીને વ્યવસ્થા કરવી પડે એની અંદર આવવાની, એવું થાય.
ચોક્કસપણે જે વેપારીઓ જણાવી રહ્યા છે કે સોની બજારમાં જે મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા છે, આ ઉપરાંત ચોમાસા દરમિયાન છે તે પાણી પણ ભરાવા હોવાનું છે તે રાવ લગાવી રહ્યા છે. આગામી સમયમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, પરંતુ વોર્ડ નંબર 7માં જે લોકોને સમસ્યા તો જોવા મળતી હતી, પરંતુ રાજકોટના જે સોની બજાર એટલે કે હબ કહેવાય સોના અને ચાંદી માટેના તે વેપારીઓ પણ છે તે અત્યારે જે ઉમેદવારો છે તેમની રાહ જોઈને બેઠા છે અને તેઓના પ્રશ્ન તે ઉમેદવારોને જણાવશે અને તેનું નિરાકરણ નહીં આવે તો મત પણ નહીં આપે તેવી પણ છે તે ત્યારે રાવ લગાવવામાં આવી છે. અહીંયા જેટલી ગંદકી છે એ રાજકોટ માટે બહુ ખરાબ વ્યવસ્થા સારી કરે અને આ દાદો બધાયનો છે આખા રાજકોટનો. અને એમાં અપક્ષ, ભાજપ, કોંગ્રેસ, આમાં એવું નથી કે આમાં કોંગ્રેસ કામ કરે, આમાં ભાજપ કામ કરે, આમાં અપક્ષ કામ કરે. આખા રાજકોટનો દાદા છે, રાજાનો મહારાજા રામનાથ મહાદેવ છે. અને અહીંયા પબ્લિક એટલી આવે છે તો પબ્લિકને પણ એને કહેવું જોઈએ તમે દર્શન કરવા આવો છો, તમે એની પાસે બધું માગવા આવો છો, પણ દાદાને તમે ગંધવાડામાં કેમ રાખો છો? એમ તમારી કોઈની આંખો કેમ ખુલતી નથી? દર્શન કરો દાદા, આ કરો દાદા, તે કરો, તો દાદા તમારું કરે કઈ રીતે? તો દાદાને આ ગંધવાડામાંથી ને કઢાવો અને આખું રાજકોટ ઊભું થાવ. કેટલા વર્ષો તો આની માટે એટલો પૈસો પાસ થયો છે, તો જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે એના ભાગમાં તો એ કરે, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ કરે, ભાજપવાળા, અપક્ષવાળા, આખું રાજકોટ આ પણ કામ કરી શકે છે. બસ હું એટલું વિનંતી કરું છું કે તમે આખા જાગો રાજકોટ, કે આ દાદાની ગંદકીમાંથી ને કાઢો આમાં અને આનું તમે ચોખ્ખું કરો. જે તે સમયે જ્યારે મારું ત્યારે 61મું વર્ષ ચાલે છે, પણ જે તે સમયે અહીંયા અમે નાહવા આવતા, જે પાંચમ કરતા નાહવા આવતા, ત્યારે પાણી એટલું ચોખ્ખું હતું અને આટલું જેટલું આગળ થતું જાય છે એમાં ગંદવાડો વધતો જાય છે. આજુબાજુના સુધરી ગયા છે પણ આ ગંધવાડો કોઈ કાઢતા નથી. મારી એટલી વિનંતી છે કે આખું રાજકોટ જાગો અને આનું કાર્ય કરો, મારી નમ્ર વિનંતી છે. રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટણીના બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે. પક્ષ દ્વારા છે તે પ્રચારની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ એટલે કે મિશન કોર્પોરેશન અંતર્ગત ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 7માં પહોંચી છે. ઉમેદવારો સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. નેહલભાઈ, 5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી થઈ અને આગામી સમયમાં કોર્પોરેટર બનો છો તો કઈ કામગીરી રહેશે? 5 વર્ષ દરમિયાન આશરે રાજકોટમાં 5000 કરોડથી વધારેના કામો ભાજપની કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં જ દર વર્ષે અમારા દ્વારા 50 કરોડના મિનિમમ કામો કરવામાં આવ્યા છે. એટલે 5 વર્ષના આશરે 250થી 300 કરોડના કામ આ વોર્ડમાં કરવામાં આવ્યા છે. અને સામાન્યતઃ કોર્પોરેશનમાં લોકોને વિકાસ કામ તો સન્માનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર ખૂબ સારી રીતે કરી રહી છે. ત્યારે સામાન્ય જે કંઈ લોકોની સુખાકારીનો ખ્યાલ છે એ કોર્પોરેટરો દ્વારા રાખવામાં આવતો હોય છે. એમાં અમે કેટલા સુપેરે રીતે સફળ થયા છીએ એ જનતા આગામી ચૂંટણીમાં ચોક્કસથી અમને વિજયશ્રીનો આશીર્વાદ આપી અને સફળ બનાવશે. જનતા તાજ પહેરાવે તો કયા કામો વોર્ડમાં બાકી છે ને એ કરવાનો પ્રાથમિકતા આપજો? અમારો વોર્ડ છે રાજકોટનો લગભગ 80% જૂનું રાજકોટ, જેને કહેવાય કે પ્રાચીન રાજકોટ. 100થી 150 વર્ષની અમારા વોર્ડનો ઇતિહાસ છે. એટલા જૂના સ્થળો અમારા વોર્ડમાં સમાવિષ્ટ છે. એટલે એની મુખ્યત્વે જે પાયાની જે સુખાકારીની જરૂરિયાત છે એ જ છે અને એ અમે સંપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. અમે લગભગ 60થી 70% વોર્ડમાં ડીઆઈ પાઇપલાઇન નખાવી દીધી છે, જેથી લોકોને ફોર્સથી પાણી આવે, ઓછા ફોર્સની તકલીફો દૂર થાય. અને આગામી ટર્મમાં અમે આખા વોર્ડમાં 100% ડીઆઈ પાઇપલાઇન દ્વારા લોકોની પાણીની સમસ્યા સંપૂર્ણ હલ કરીશું. ચોક્કસપણે પાણીની સમસ્યા છે તે હલ કરવામાં આવશે. અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. પ્રચાર આજથી શરૂ કરવામાં આવ્યો છે, પ્રચાર તો કરવામાં આવ્યો છે, વિપક્ષને લઈને શું કહેશો? જી, વિપક્ષ તો અત્યારે કોઈ જગ્યાએ દેખાતો જ નથી હોતો. આપ જોઈ શકો છો કે કોઈ પણ વોર્ડની અંદર, ખાસ કરીને વોર્ડ નંબર 7માં કોઈ પણ જગ્યાએ વિપક્ષ કોઈ દાવેદાર નથી, કોઈ ઉમેદવાર નથી. અને 100% ભારતીય જનતા પાર્ટી જોરદાર પ્રચાર કરી રહી છે અત્યારના દિવસોની અંદર. વિપક્ષ તો અત્યારે અજ્ઞાતવાસમાં છે. એ આ બધાને અને પ્રજાને પણ ખ્યાલ છે કે વિપક્ષ અત્યારે બીને ભારતીય જનતા પાર્ટીથી અજ્ઞાતવાસમાં ચાલ્યો ગયો છે. વિકાસ કામો ખૂબ જ સરસ રહેશે. આવનારા દિવસોમાં અમારા સિનિયર કોર્પોરેટરો દ્વારા, જે પૂર્વમાં પણ છે, અત્યારે પણ પેનલમાં રહ્યા છે, તેમને બધાને સાથે રાખીને વિકાસ કાર્યોને વેગ દેવામાં આવશે. જી, ચોક્કસપણે વોર્ડ નંબર 7 એટલે ભાજપનો દબદબો અહીંયા રહ્યો છે. જે કહી શકાય કે હવે કોંગ્રેસને લઈ અથવા તો અન્ય પાર્ટીઓને લઈને શું કહેશો? એમ અત્યારે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આટલા સરસ વિકાસના કાર્યો કરે છે. બધા લોકોને જીવન જરૂરિયાતની જે રોડ, રસ્તા, પાણી, ગટરની સુવિધા છે, મહિલાઓ માટેની જે બધી યોજનાઓ છે, એટલું બધું સરસ કાર્ય કરે છે. તો પછી આમાં કોઈ કોંગ્રેસ કે બીજા કોઈ પક્ષ આવે એવી કોઈ શક્યતા જ નથી. ભાજપ ને ભાજપ. બેન, ખાસ કરીને આપ કોર્પોરેટર બનો છો તો કેવા કાર્યો કરશો આવો?
લોક ઉપયોગી દરેક કાર્ય અમે કરશું. ચોક્કસપણે અન્ય ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મહિલા ઉમેદવાર છે. બેન, ખાસ કરીને જનતા આપના સિર ઉપર તાજ પહેરાવશે તો 5 વર્ષ દરમિયાન તમારા કેવા વોર્ડમાં કાર્ય રહેશે? બસ ભારતીય જનતા પાર્ટીએ જે યોજનાઓ ઘડી છે એનું નાનામાં નાના વ્યક્તિ સુધી એ પહોંચી શકે એવું દરેક કાર્ય હું કરીશ. અને બેન, ખાસ કરીને પાણીની સમસ્યા રાજકોટમાં અનેક વિસ્તારોમાં રહેતી હોય છે. આ વિસ્તાર જે કે નેહલભાઈએ કહ્યું એમ પાણીની સમસ્યાથી મુક્ત છે, પરંતુ આગામી સમયમાં પાણીનો જે લોકોને મળી રહે તે માટે કઈ રીતનું કાર્ય રહે? બસ એના માટે અમે જ્યાં સુધી જનતાને સપોર્ટ મળે ત્યાં સુધી એટલું કરીશું કે પાણી બધા સુધી ઘરે ઘરે પહોંચી શકે અને કોઈને પણ ક્યારેય કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. ચોક્કસપણે જે કહી શકાય કે કોર્પોરેટરો જે કહી શકાય ઉમેદવારો છે ભાવિ કોર્પોરેટરો બને તેવી માટે છે તે લોકો સુધી જઈ રહ્યા છે, લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 7ના લોકો છે તે કોના સિરે તાજ પહેરાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના ભૂંગલ ફૂંકાઈ ચૂક્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 7માં પહોંચી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે વાત કરીશું, કારણ કે તેઓ સ્થાનિક લેવલે જે કહી શકાય કે અત્યારે પ્રચારની કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત જે કહી શકાય કે પ્રશ્નો પણ છે તે લોકોના સાંભળી રહ્યા છે, ત્યારે તેમની સાથે જ વાત કરીશું કે લોકો તેમને શું જનમત આપી રહ્યા છે, આ ઉપરાંત શું શું પ્રશ્ન છે. આ ઉપરાંત જે વાત કરવામાં આવે તો ગુજરાત ન્યૂઝની ટીમ રામનાથ મહાદેવ હોય કે પછી અન્ય વિસ્તારોમાં જ્યારે ગઈ ત્યારે પ્રાથમિક સુવિધાને લઈને પણ અનેક પ્રશ્નો જોવા મળ્યા હતા. ત્યારે ઉમેદવાર છે તેમની સાથે જ વાત કરીશું. બેન, ખાસ કરીને વોર્ડ નંબર 7માં શું શું સમસ્યા છે? અનેક લોકો છે તે રાવ લગાવી રહ્યા છે. વોર્ડ નંબર 7માં ખાસ કરીને આપણે જોવા જઈએ તો સોની બજાર વિસ્તારમાં બહુ જ વાયરના ને બહુ જ પ્રોબ્લેમ છે. સાથે પાર્કિંગના એટલા ઇશ્યુઝ છે. ગટરના જ્યારે ચોમાસું આવે ત્યારે પાણી ગોઠણ સુધી આવી જાય છે, થોડોક વરસાદ આવે છે. એટલા બધા પ્રશ્ન છે કે જે હજી હાલની તકમાં પણ સુધારો એમાં આવ્યો નથી અને લોકો એટલી રાવ અમારી પાસે કરે છે કે અમને આટલી તકલીફ ને આટલી પ્રોબ્લેમ થાય છે. એ લોકો એમ કહે છે કે અમારી પાસે અમે એટલી બધા પાસે ગયા છીએ, બધાને કમ્પ્લેન કરી છે પણ કોઈ વસ્તુનો સુધારો આવ્યો નથી. અમે બને ત્યાં સુધી અમારી જેટલી શક્યતા છે, જો અમને અમારી ઉપર તાજ આપે, જો જનતા અમારી ઉપર ભરોસો કરે, વિશ્વાસ કરે, તો અમે એવું ટોટલી જે કાંઈ પણ એ લોકોના પ્રશ્ન છે, એ લોકોના મુદ્દા છે, જે કાંઈ રોડ રસ્તા પાણીના જે કોઈ પણ પ્રોબ્લેમ્સ છે એ અમે બધા સુધારી આપવા માટે અમે બંધાયેલા છીએ અને અમે એ લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતના એ લોકોના પ્રશ્નો સોલ્વ કરીશું એવી અમારી દિલથી તમન્ના છે કે અમે બધું કામ પૂરું કરીએ એ લોકોનું. ચોક્કસપણે જે કહી શકાય કે ઉમેદવાર જણાવી રહ્યા છે કે લોકો માટે છે તે કામ કરશે. અન્ય ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. પરેશભાઈ, ખાસ કરીને જે કહી શકાય કે સર્વેશ્વર ચોક, આ ઉપરાંત રામનાથ મહાદેવ બંને હોટ ફેવરેટ આ વોર્ડ નંબર 7ના મુદ્દા રહ્યા છે, શું કહેશું? રામનાથપરામાં સ્વયંભૂ રામનાથ મહાદેવ એટલે અમારું એક આસ્થાનું મોટામાં મોટું સ્થાન છે. એટલી બધી ગંદકી હોય છે કે ત્યાં અમે જાય છીએ ત્યાં લોકો કહે છે કે તમે આ દૂર કરો, પણ અમે કીધું અમે સત્તામાં આવશું ત્યારે તમને બાંહેધરી આપી છીએ રામનાથ મહાદેવની સાક્ષીએ કે તમારો એક પણ પ્રશ્ન નહીં, અમે જે કાંઈ પ્રશ્ન હશે અમે કોર્પોરેટ તમારા દ્વાર, અમે એમ કહીએ છીએ કે તમે અમારા દ્વાર નહીં, કોર્પોરેટ તમારા દ્વાર, અને તમારો જે કાંઈ પ્રશ્ન હોય અમે તમારા ઘર પાસે આવી કે તમારી સોસાયટીમાં આવી અમે દૂર કરી દઈશું. અને એટલી બધી ગંદકી છે કે સર્વે ચોકમાં તમને ખબર છે કૌભાંડ એક બનાવ અઘટિત બની ગયો હતો, એમાં 11 કે 2 જણા કે 1 મૃત્યુ પામ્યા હતા. અત્યારે 11 કેવીની લાઈન છે, જે 11 કેવીની લાઈનમાં ડક બનાવ્યું છે, ડકમાં હજી ભરાઈ ગયું છે આખું, અને હજી લોકોએ પીજીવીસીમાં મેં પર્સનલી ફરિયાદ કરેલી છે, હજી નિરાકરણ નથી એવું. લોકો એક કરંટ લાગી જાય તો પાછી ઘટિત બનાવ બને, એના કરતાં પીજીવીસીએલ સમજી જાય તો સારું. અને એટલી બધી ગંદકી છે કે તમને હું બતાવું કે મારી સામે જ અત્યારે તમે જુઓ ગંદકીના થર જામી ગયા છે. કોર્પોરેશનમાં ફરિયાદ કરી તો કે ગાડી મોકલી છે, એની મેળે એમ કે પ્રોબ્લેમ સોલ્વ, અને ઓટીપી માગે. શેનું ઓટીપી માગો તમે? કામ કર્યું હોય તો ઓટીપી આપું, બાકી ઓટીપી માટે કોઈ ફોન ન કરતા. તો કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ઠેકાડી દે છે કે અમે કરી છે ને કર્યું છે હું તમને ફોટા મોકલું છું લોકોને, તો જવાબ નથી આપતા. આ બધા અધિકારીઓ ભેદી ગયા છે, બીજું કોઈ નથી. કારણ કે સત્તામાં શાને એ લોકોને એમ કીધું કે વાહ થાંભળા કર્યા હોય એટલે એ લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી. જેથી અમે સત્તામાં આવીશું તેથી અધિકારીને ખબર પડશે કામ કેમ કરે અને કેવી રીતે કરે એમ શીખવાડશું. અમે બધા ભણેલ ગણેલ છીએ અને કોર્પોરેશનની અંદર ભણેલ ગણેલ આવ્યા હોય તો કાંઈક પ્રજાનું કાંઈક નિરાકરણ લાવી શકે. આમાં કોઈ પ્રજાના નિરાકરણ લાવતા નથી, સૌ પોતાના મત માગી અને નીકળી જાય છે. અમે તો મત માગવાની સાથે કહીએ કે કોર્પોરેટર તમારા દ્વાર, અને તમારા દ્વારા આવીને અમે કહીશું તમારો પ્રોબ્લેમ શું છે, જે પ્રોબ્લેમ હોય કયો અમે તમને સોલ્વ કરી દઈશું. બાકી મત માગીને સૌ હાથ જોડી નીકળી જાય છે, અમે હાથ જોડી નીકળી નહીં જાય.
અમે તમારા દ્વારા આવીને તમારો જે કંઈ પ્રશ્ન હશે, અને રાજકોટમાં સૌથી મોટી સમસ્યા હોય તો પાણી ભરાવાની. દાખલા તરીકે યાજ્ઞિક રોડ એટલી બધી પાણીની સમસ્યા છે કે એનું નિરાકરણ નથી લેવી શકે. આટલા બધા ભણેલ ગણેલ અધિકારીને પગાર ચૂકવી છે, એનું કાંઈક તો નિરાકરણ લેવું જોઈએ ને. કે તમે આખું રામકૃષ્ણ આશ્રમ પાસે તમે જુઓ, પાણી ભરાય છે, એટલું બધું પાણી ભરાય છે કે એનું નિરાકરણ નથી લેવી શક્યા. હાલીને તો માણસ ઠીક છે, પણ ગાડીમાં નીકળવું તો એના ભીના થઈ જાય. એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે, છતાં કાંઈ નિરાકરણ લેવા નથી. પાણી ભરાવાની સમસ્યા છે, ગંદકીની એટલી બધી સમસ્યા છે કે એની કોઈ કલ્પના ન કરો. અને જ્યાં જોઉં ત્યાં ગંદકી 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 ગંદકીનું કોઈ નિરાકરણ નથી આવતું. અને પ્રજા બિચારી મત દઈ દે છે, પછી કાંઈ કોઈ સામું જોતું નથી. અમે પોતે એમ કહીએ કે અમે તમારી પાસે આવીને તમારો પ્રશ્ન સોલ્વ કરશું. પરેશભાઈ, ખાસ કરીને એક વાત કહેવી છે કે આ વોર્ડમાં જે કહી શકીએ કે 5 વર્ષ દરમિયાન જ્યારે મત માગવાના હોય ત્યારે લોકો સમક્ષ તે કોર્પોરેટર જાય છે. ગત ટર્મના જે 4 કોર્પોરેટર છે તેમાં સ્થાનિકોની પણ રાવ રહી છે કે કોઈ કોર્પોરેટર 5 વર્ષ દરમિયાન ફરકતું નથી. તો એ બાબતે શું કહેશો? કોર્પોરેટરને પોતાના મોદી સાહેબના હિન્દુ મુસ્લિમના મત માગવા છે, અને અમે તો અમારી પોતાની નૈતિક જવાબદારી સમજી અમે જે કામ કરશું એ બોલી છીએ, અને એ બોલીને અમે તમે રાઇટિંગમાં લખીને આપી અમે આ કામ કરી દેશું. અને તમારો પ્રજાનો જે કંઈ પ્રશ્ન હશે 7 નંબરનો એ અમે તમને કહીશું કે અમે પૂરો કરી વચન આપી છીએ કે અમે કાર્ય કરીશું. ચોક્કસપણે 7 નંબર વોર્ડના જે જનતાને છે તે વચન આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય જે ઉમેદવાર છે તેમની સાથે વાત કરીશું. શું અહીંયા જરૂરિયાત છે અને કયા વિકાસ કામની જરૂરિયાત છે? જરૂરિયાતમાં તો ખાસ કરીને આપણે વિજય પ્લોટ છે, પછી ઉદ્યોગનગર છે. ઉદ્યોગનગરમાં કેડસમાં પાણી ભરાઈ જાય છે. વરસાદ આવે છે તો એનો કંઈ નિકાલ જ નથી. કેડસમાં પાણીમાં કેવી રીતે જવું? બહુ પાણી બધે ભરાઈ જાય છે. ખાસ કરીને ભીલવાસમાં તમે જો તો ભીલવાસની સામેની રોકડિયા હનુમાનની પાછળની સાઈડમાં કેડસમાં આટલા પાણી છે. ત્યાં પીવાનું પાણી આવે છે તો પાણી બ્લડવાળું આવે છે. પછી પાછળની શેરી જલારામ મંદિરવાળી શેરી છે, ત્યાં સ્પીડ બ્રેકરની ફૂલ જરૂર છે. 3 સ્પીડ બ્રેકરની જરૂર છે. રાતના બધા આવે છે પાછળની વસ્તીમાંથી, ફૂલ સ્પીડે આવતા હોય છે. ત્યાંની પબ્લિકની બહુ રાવ છે કે ત્યાં એક સ્પીડ બ્રેકરની ફૂલ જરૂર છે. હા, પ્રાથમિક જરૂરિયાતમાં તો છે ગંદકી, રોડ રસ્તામાં અમુક સાફ સફાઈ નથી થતી. અહીંયા જેવું કે તમે જો આ પાછળના વોકરામાં જુઓ છો, ફૂલ કેટલો કચરો છે, ત્યાં પણ સાફ સફાઈ થતી જ નથી. એનો અભાવ ફૂલ છે. છતાંય હું એક વસ્તુ જાણ કરું કે વોર્ડ નંબર 7 એક એવો વિસ્તાર છે આપણા રાજકોટનો કે જ્યાં 31% ટેક્સ અમે લોકો ભરીએ છીએ. વોર્ડ નંબર 7માંથી ખાલી જાય છે, બરાબર. તો આટલો ટેક્સ ભરતા હોવા છતાંય જો કોઈ પ્રશ્નોના નિકાલ ના થાય તો એ વસ્તુ વ્યાજબી દર નથી કહેવાતી. અમારી બધી જનતા બધી બહુ તકલીફમાં છે ને અમે એની સોલ્યુશન માટે જ અહીંયા ઊભા છીએ અત્યારે હાલમાં. આ બધી વસ્તુના પરિવર્તન માટે જ છીએ અત્યારે. ચોક્કસપણે જે પરિવર્તન છે તે જરૂરી બન્યું છે, અને જેના કારણે જે કહી શકીએ કે વોર્ડ નંબર 7માં જનતા છે તે આ વખતે કોના સિર ઉપર તાજ પહેરાવે છે તે જોવાનું રહ્યું. પરંતુ પ્રાથમિક જરૂરિયાત છે તે લોકોને ન મળી હોવાની પણ રાવ ઉઠી છે. રામનાથ મહાદેવ હોય, સર્વેશ્વર ચોક હોય કે પછી ચોમાસા દરમિયાન છે તે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે વોર્ડ નંબર 7માં છે તે જે મોસ્ટ વોર્ડમાં ગણાતી હોય તે રીતનું અત્યારે લાગી રહ્યું છે. જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 7ની જનતા છે તે આ વખતે ચૂંટણીમાં કોના સિર ઉપર તાજ પહેરાવે છે. મિશન કોર્પોરેશન અંતર્ગત વોર્ડ નંબર 7ના લોકોનો રહ્યો મિશ્ર પ્રતિસાદ. કારણ કે પ્રાથમિક સુવિધા ઘણા વિસ્તારોમાં જોવા મળે તો ઘણા વિસ્તારોમાં હજી પણ છે તે પ્રાથમિક સુવિધાનો છે તે અભાવ. રામનાથ મહાદેવ મુખ્ય મુદ્દો વોર્ડ નંબર 7માં રહેવા પામ્યો. પાણી, ગટર અને આ ઉપરાંત ગંદકીનો મુદ્દો મુખ્ય ચર્ચામાં. કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.